હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. રેસ્ટોરન્ટની ભાજી કરતાંય ટેસ્ટી પાલક મેથીની મિક્સ ભાજી બનાવશું અને આ ભાજી ફક્ત 5 મિનિટમાં બની જશે. તો પાલક અને મેથી બંને એક સરખા લીધા છે. બંનેને એકદમ ઝીણા સમારીને લેવાના. તો હવે એક બાઉલમાં મેં ગરમ પાણી કરવા મૂક્યું છે. પાણી પણ ગરમ થઈ ગયું. તો પાલક અને મેથીને આપણે આ પાણીમાં એડ કરશું. થોડું મીઠું એડ કરીએ. તો ચમચી વડે આ રીતે ઉપર નીચે કરી અને પાણીમાં ડૂબે એ રીતે પાલક મેથીને કરી લેશું. અને 2 મિનિટ માટે પાલક મેથીને આ ગરમ પાણીમાં ઉકળવા દેશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આ બાઉલ મેં સાઈડમાં રાખશું. તો પાલક મેથીને ગરમ પાણીમાં જ રહેવા દઈએ. એક પેનમાં તેલ લઈએ. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. લાલ મરચું અને તમાલપત્ર લીધા છે. આખું જીરું એડ કરશું. હવે સૂકા લસણની કળી લીધી છે. તો મેં 15 થી 20 સૂકા લસણની કળી લીધી છે. સૂકું લસણ થોડું વધારે રાખવાનું. ભાજીમાં એનો સ્વાદ એકદમ સરસ આવશે. કાંદાના ટુકડા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કાંદાને કૂક થવા દેશું. હવે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો 2 ટામેટાના ટુકડા, થોડા ડાળિયા, થોડા સફેદ તલ, થોડી સિંગદાણા, થોડા મેં મગજતરી લીધા છે. એનાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બનશે અને સ્વાદ પણ સરસ આવશે. તો થોડી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, એક આદુનો ટુકડો, એક મરચી, બધી જ વસ્તુની ગ્રેવી તૈયાર કરી લઈએ. તો એકદમ ઘટ એવી આપણી ગ્રેવી થઈ છે. તો કાંદા પણ સરસ કૂક થઈ ગયા. હવે ગ્રેવી એડ કરી બરાબર મિક્સ કરી લેશું. હવે આ બધા જ મસાલા દાજેની એના માટે આપણે થોડું પાણી એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. હવે ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કૂક થવા દેવાની. તો આ ગ્રેવી આપણે નીચે ના બેસે તેના માટે વચ્ચે વચ્ચે 1 થી 2 વાર આ ગ્રેવીને આપણે હલાવી લેવાની. હવે આપણી ભાજી પણ 80% જેવી કૂક થઈ ગઈ છે. તો ભાજીને નિતારી અને ગ્રેવીમાં એડ કરીએ. બરાબર મિક્સ કરી લેશું. તો જેમ જોઈએ એમ પાણી એડ કરી લેવાનું અને ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ ભાજીને આપણે કૂક થવા દેશું. તો આપણી એકદમ ટેસ્ટી એવી એકદમ ઝટપટ બની જાય તેવી આપણી ભાજી તૈયાર છે. ખરેખર આ ભાજી સ્વાદમાં એકદમ મસ્ત બનશે. જો આ ભાજીમાં તમે પનીર અથવા ચીઝ પણ ખમણીને ખાઈ શકો તો ભાજીનો સ્વાદ એકદમ સરસ આવશે ને આમ ખાશો તો પણ એકદમ મસ્ત એવી તૈયાર